તો સ્વાગત છે તમારું મિત્રો ફરી એકવાર એક નવા જીટીએ ફાઈના એક નવા ફ્રેશ ભક્કમદાર ગુજરાતી એપિસોડમાં. અને ગયા એપિસોડમાં તમે જોયું હતું આપણે ગયા હતા કાયો પેરિકો, અને કાયો પેરિકોથી ભાઈ ડગ્ગન બોસનો સ્કેમ કરી એની પાસે જૂની ગોલ્ડની કાર દઈ, મતલબ ફેક ગોલ્ડ કાર દઈ અને એની પાસેથી 40 મિલિયન, અને આપણે ઓલી ગોલ્ડ કાર લઈ આવ્યા હતા. મતલબ ગોલ્ડ કાર આપણે ચોરી કરીને હવે આપણે એ હોતે ગોલ્ડ કાર વેચી નાખીશું, ને ઓલું ફેકના તો જે 40-50 મિલિયન જેવા ડગ્ગને આપ્યા એ જ. એટલે આપણી પાસે પૈસો થઈ ગયો છે. અને ભાઈ તમારા લોકોએ ભક્કમદાર કોમેન્ટ કરીએ કે ભાઈ શોરૂમ લેવા જાઓ. ભાઈ શોરૂમ છે લોસ સેન્ટોસમાં, તોય આપણે લેસ્ટરે વાત કરી છે. લેસ્ટર કીધું કાંઈ નહીં, તું જવું હોય તો જે, કારણ કે લોસ સેન્ટોસની સ્થિતિ થોડીક સારી છે, કેમ કે પહેલાં જેવું નથી, લોકડાઉન થઈ ગયું હતું ને, કેમ કે અટાણે હવે 4-5 દી થઈ ગયા છે એ વાતને. એટલે લોકડાઉન હટી ગયું છે, અટાણે બધા જણા આવવા માંડ્યા છે, અને ભાઈ નોર્મલ થવા માંડ્યું છે. એટલે આપણે જવું હોય તો જઈ શકીએ, એમાં કંઈ વાંધો છે નહીં ભાઈ. એટલે ભાઈ તમે કહેતા હોય ને આપણે ન જઈએ એવું બને તો નહીં, એટલે આપણે હબ્બી આપણી લેમ્બોર્ગિની સેન લઈને ભાગવાનું છે શોરૂમ માટે. અને ભાઈ વાતચીત કરવાની છે ઓલા રોલ્સ રોયસના શોરૂમ મારે કે ભાઈ શું એનો ભાવ છે અને લેવાની છે કે નહીં. અને એટલે ફટાફટ જીમી હારે વાત કરી, અને જીમીને ભાઈ બોલાવતા થાય કે ભાઈ તું જલ્દીથી નહીં આવો, અમે ત્યાં પૂગી જ છવી. અને લેસ્ટર હારે મારી વાત થઈ ગઈ છે પૈસાની, કે હું પૈસા જોતા હોય એટલે કહેજે હું તને મોકલાવી દઈ. પહેલાં આપણે જવાનું છે ત્યાં શોરૂમે ભાઈ, કે શોરૂમ ભાઈ એ રોલ્સ રોયસનો શોરૂમ ભાઈ આપણે ખરીદવાનો છે, અને હું ભાવતાલ કરે છે. કેમ કે તે તો આપણી પાસે પૈસા હતા નહીં, એટલે કંઈ ભાઈ આપણે એને ભાવતાલ કે એવું કંઈ પૂછી તો હોગીને કંઈક 10-15 મિલિયન જેવા કીધા હતા એને. મને કંઈ યાદ નથી યાર કેટલા કીધા હતા, તમને યાદ હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. અને આ તો ભાઈ આપણે કયા રસ્તે આવી ગયા મને નથી ખબર ભાઈ, અહીંયા રહ્યું હાઈવે. અને ભાઈ ઘણા લોકોએ એમ કીધું કે ભાઈ લેમ્બોર્ગિની મોડિફાયર કરાવો. ભાઈ કરાવીશું, તમે ખાલી એકવાર આવડો આ શોરૂમનો બિઝનેસ ચાલુ થઈ જવા દો. અને બેનીને હું કામ રાખવાનું વિચારું છું, કે બેનીને કામ ઉપર રાખી લઈ, તો બેનીને લેસ્ટરે વાત કરીને કામ ઉપર રાખી લઈ, અને પછી શોરૂમનું બિઝનેસ ચાલુ થઈ જાય. એટલે ભાઈ પહેલાં તો લિબર્ટી સિટીથી આપણે છે ને ભાઈ મસ્ત ગાડી મંગાવવાની છે, અને ઇન્ડિયન ગાડી પણ મંગાવશું, સ્કોર્પિયો, ફોર્ચ્યુનર એવી બધી. તમે લોકો કહો કે ભાઈ એવી કોમેન્ટો આવી ઇન્ડિયન કાર, તો ભાઈ આપણે સ્કોર્પિયો અને ફોર્ચ્યુનર પણ મંગાવવાનું વિચારું છું હું. એટલે એવડી આપણે મંગાવી લેવું, અને એના હાટું આપણે કોઈક ઇન્ડિયન ડીલર ગોતો જો હોય કે ભાઈ જે ઇન્ડિયન કારનો ડીલ કરતો હોય. હવે એના હાટું આપણે લેસ્ટર કા બેનીને મળવું જોઈએ. હાલો એ બધું થઈ જાય, એનું ટેન્શન લેવાનું નથી. તમે ખાલી કહી દેજો ભાઈ આ જોઈએ, તમારે બધું મેળ કરી દે તમારો ભાઈ, સમજી ગયા. એટલે ફટાફટ આપણે અટાણે ભાગવાનું છે ઓલા શોરૂમે, જે શોરૂમ આપણે જોયો હતો રોલ્સ રોયસનો. એટલે ફટાફટ આપણે ભાગવી ત્યાં, અને ત્યાં શું છે સીન ભાઈ, અને કેટલુંક હાથમાં આવે એમ છે, અને હાથમાં આવે છે કે નહીં એવું કંઈક જોવે આપણે શું કરવાનું છે. ને આ ભાઈ હું રોંગમાં શું કામ રાખું, આ કોઈક લેતો જાહે મને ઉભા મને મારી ટેક. ઓરે હું બચ્યો યાર, હું બચ્યો. વિચાર કરો ગાડી ઠોકાત તો શું હાલત થાત મારી. લગભગ ને મારે લોસ સેન્ટોસ મૂકીને ભાગી જ જવાનું રહે. જો કે અહીંયા ડેન્ટ આવી જ ગયો ભાઈ, મૂકીને ભાગવાનું રહે ભાઈ મારે. ખબર નહીં હું રોંગમાં, મને હું એવી ઉતાઈને ચડ્યું હતું તો હું રોંગમાં ગયો. અરે ભાઈ ખર્ચો બેહવાનો છે અટાણા, પૈસા આવ્યા છે એટલે ભલે હું ઠોકું છું, પણ ખર્ચો હારે એવો બેહવાનો છે. હાલો ફટાફટ ભાગે. આપણે પહેલાં હું જીમી યારે વાત કરી લઉં. હાલો ભાઈ, જીમીને મેં 2 ફોન કર્યા, પણ નકામીના પેટના એક ફોન હરામ જો એને ઉપાડ્યો હોય તો હાવ એટલે હાવ દધાના પેટનો છે, હાવ દધાના પેટનો. આવા કમૂરતાઓનું શું કરવું ભાઈ, તમે કોમેન્ટમાં જણાવી દેજો. એ નકટીનાને મેં 2 ફોન કર્યા, 2 હરામ જો એણે એક ફોન જો મારો ઉપાડ્યો હોય તો. હવે મારે એ શોરૂમની લોકેશન ક્યાંથી કાઢ્યું મને નથી ખબર, એ શોરૂમ ક્યાં હતો. બર્યો મને પહેલાં હે ને સાઈડમાં ગાડી રાખવા દો. અને ભાઈ તમે લોકો એમ કહો કે ભાઈ વિડીયા લાંબા કરો, થોડાક લાંબા કરો. જો આમાં કરશું ભાઈ, વિડીયા લાંબા કરશું, આપણને કોઈ વાંધો નથી. આપણે અહીંયા રમવા જ આવ્યા છીએ, તમ તારે ચિંતા લ્યોમાં. આ ક્યાંક જગ્યા ઉપર છે ભાઈ, એટલે ફટાફટ ભાગવીને ટ્રાય કરું જ છું ભાઈ. હું ટ્રાય કરું છું કે ભાઈ જેટલો બને એટલો મારાથી વિડીયો બનાવું લાંબો. અને ભાઈ તમે થોડોક સપોર્ટ દેખાડતા રહ્યો, તમારા ફ્રેન્ડને શેર કરતા રહ્યો, અને વધુને વધુ આગળ ભાઈ વધારતા. જો કે વધારો જ છો ભાઈ, મને દેખાય છે કે ભાઈ સારા એવા વ્યૂ આવે છે. બસ ખાલી આમ વધારતા રહ્યો, બીજું તો હું હોય યાર. તમારા લોકોના સપોર્ટથી જ ભાઈ આપણે અહીંયા સુધી આવ્યા છીએ. બાકી ત્યાં પહેલો વિડીયો ઉપર આટલા વ્યૂ આવવા પોસિબલ છે નહીં, સમજી ગયા તમે. નવો ફ્રેશ વિડીયો હતો, એમાં આટલા વ્યૂ તમે દીધા ભાઈ, બહુ સારી વાત કહેવાય. ને એવું નહીં કે એક વિડીયોમાં જેટલા વિડીયો મૂક્યા 4 કે 5 એપિસોડ આપણા તૈયાર થઈ ગયા, 5-5માં એમ વ્યૂ આપ્યા છે તમે. બસ ખાલી ભાઈ સપોર્ટ કરતા રહેજો, ને આગળ આવો સપોર્ટ દેખાડતા રહેજો, ને વધુને વધુ આગળ વધારતા રહેજો. એવું નહીં મને એકને નહીં ભાઈ, જેટલા ગુજરાતી કમ્યુનિટીના ભાઈ યુટ્યુબરો હોય બધાને આગળ વધારો. હવે આપણે શોરૂમ લેવા જવાનો છે. હવે શોરૂમે પૂગવા આવ્યા છે ને આપણે રોંગમાં ચડી ગયા. હવે કયો રસ્તો લેવું મારે? ધીમે ધીમે મારવી જોઈએ રિવેસ, કેમ કે ભાઈ મેં રોંગ લઈ લીધી તો હે. હવે જોયું જાહે. ઉભા રહો બસવાળા ભાઈ. હા બસ થેન્ક યુ મારા ભાઈ.
આપણા ઇન્ડિયામાં હોત ને ઊભું રહેવાનું કીધું હોત ને મારા હારા ઉતરીને બાંધવા આવી જાય અલે શું છે તારે જાતિ હોય તો જાન ભાઈ આપણે અહીંયા આવા જ નથી ખૂટતા આપણે ગુજરાતમાં ને એમાં ખરેખર હું કંઈ મસ્તી બસ્તી નથી કરતો આપણે ત્યાં આવા જ નથી ખૂટતા હું છે તારા બોલ તારા વાધું છે એમ આવી જાય આવા જ નથી ખૂટતા વધારાની હોશિયારી લઈને જ ફરતા હોય એને એમ કે અમે જ કાંઈક સવી ખબર નહીં આવવાનું શું કરવું પણ આમાં આપણો શોરૂમ ઓલો હતો એવી હતો ક્યાં ફિલ્મ સિટીની સામે હતો ને ફિલ્મ સિટી વાં છે ત્યાં તો બિલ્ડિંગ વેઇટ અહીંયા રહ્યો આઈ થિંક અહીંયા રહ્યો મળી ગયો પણ વેઇટ અહીંયા તો ઓલરેડી કોઈ અરે વેચાઈ ગયો વાહ ભાઈ વાહ કોણ છે આનો માલિક કોણ છે ભાઈ આ શોરૂમ વેચાઈ ગયો યપ વોટ એન એબ્સોલ્યુટ સેમફુલ મુમેન્ટ રાઈટ હિયર માય ગાઈસ આ શોરૂમ ઓલરેડી વેચાઈ ગયો ભાઈ આપણે આ મોટી આપણી ભૂલ આપણે મોડા આવ્યા નહીં વેઇટ આના માલિક આરે મારે મળવું છે ભાઈ ગાડી તો જો આ કઈ છે આ ગાડીનું નામ મને નથી ખબર ને આ તો ઓલી સેમ ગાડી છે આપણે જે ચોરી હતી આ સેમ ઈવડી ગાડી છે ભાઈ રોલ્સ રોયસના શોરૂમમાં રોલ્સ રોયસની ગાડી નથી રહી કોણ છે આનો માલિક મને મળવા દો આવવાનું કાંઈ ભાઈ મેં આની યારે વાત કરી ને આ તો ભાઈ થોડોક વધારે જવામાં ઉડવા માંડ્યો છે ભાઈ મેં ખાલી એટલું પૂછ્યું કે ભાઈ તમે આ શોરૂમ ક્યારે લીધો અને કેટલામાં લીધો તો ભાઈ થોડોક તો બોડી દેખાડવા માંડ્યો છે અને આ નમૂનાનું નામ છે અંડર વોટર માફિયા આપણે આને કાનજીભાઈ કહેવું હે ને ભાઈ આપણે અંડર વોટર માફિયા મને યાદ ન રહી ભાઈ અને આપણે કાનજીભાઈ કહેવું અને માઇકલનું નામે આપણે દેવાભાઈ રાખી દઈએ શું કેવું તમારું માઇકલનું નામ આજથી દેવાભાઈ અને ઓલો જે છે ને એનું નામ કાનજીભાઈ હે ને કાનજીભાઈ મળીશું પછી હવે ભાઈ સીન એવું થયું કે ભાઈ કાનજીભાઈ એમ કહે છે કે ભાઈ શોરૂમ મેં જેટલામાં લીધો હોય એટલામાં તારે ગાડી ખરીદવાથી મતલબ છે ને તારે એ બધા વહીવટ કરવાના નથી હવે આને કે તારો હગો હું આ એને બિચારાને ખબર જ નથી હું કોણ છું આ દેવાભાઈ કોણ છે લોસ સેન્ટોસના તારા હગો ગોઈતોય નહીં જડ કોનીનો સ ક્યાંથી આવ્યો તો કંઈ ખબર નહીં પડે ભાઈ વધારાની જ મતલબ ખાલી એટલું જસ્ટ મેં પૂછ્યું કે ભાઈ કોણ ક્યારે આ શોરૂમ તમે ક્યારે આ શોરૂમ તમે લીધો ને કેટલામાં લીધો તો એ વહીવટ તારે નથી કરવાનો તારે ગાડી ખરીદવાથી મતલબ છે ને તો ગાડી ખરીદ વાહ ભાઈ હાથમાંથી શોરૂમ વયો ગયો છે ભાઈ આપણા સામે હાથમાંથી શોરૂમ ગયો છે પણ જો કે મારા હિસાબથી ભાઈ આ શોરૂમ બહુ નાનો હતો શું કેવું તમારું માઈ ગયું ભલે ગયો હોય આપણા હાથમાં બીજો આવી જાય અમારે લેસ્ટર વાત કરવી જોઈએ પણ આમાં તો હું હવે લેસ્ટર વાત કરે વધારે મગજ મારે કરી હોત તો લેસ્ટર વાત કરત ને ભાઈ આપણી લેમ્બોર્ગિની આજે પાક્કા પાયે ઉડવાની છે હવે અમારે બેની યાર વાત કરીને ફટાફટ આને મોડિફાઈ કરાવી જોઈએ અને મોડિફાઈમાં કાંઈ સારું કરાવી લઈ હવે મારે ભાગવું જોઈએ ઘર કેમ કે ભાઈ આપણે કેટલા દીથિયા ઘર નથી ગયા કેટલા દીથિયા તારા હગા રખડુની જેમ રખડવી જ છે ફટાફટ આપણે નીકળી ઘર બાજુ અને આપણે ઊંધા નીકળ્યા છે ફટાફટ આપણે ઘર બાજુ નીકળી અને પુખ્તા થાવી અને ભાઈ જોવી હું સીન છે હું નથી ભાઈ મોટા પાયે લોચો લાગી ગયો મોટા પાયે તમે વિચાર કરો હું થઈ ગયો અટાણે ભાઈ ઉભા રહ્યો મને પહેલાં ને ગાડી સાઈડમાં રાખી લેવા દો પછી હું ઉતરે નાખો તમને સીન સમજાવું ભાઈ આ તો જો આખી ધૂળ થઈ ગઈ આને ધોવડાવી જોઈએ તારી થઈ ગયા તો ઓલી કબાડામાં પડી એવી લાગે છે ભાઈ એ મૂકો આપણે એટલા દીથી આ ટ્રેવરના ઘરે જોઈ છીએ આપણે એક વસ્તુ નોટિસ કરી કે ટ્રેવર હજી સુધી આપણને દેખાણો નથી આપણે ક્યાંય ટ્રેવરને નથી જોયો આ વસ્તુ નોટિસ કરવાની હતી મને મગજમાં ન આવ્યું કે ભાઈ ટ્રેવરના ઘરે રહીને ટ્રેવર જ કેમ નથી આટલું મારું મગજનું આવેલું તમારા લોકોએ ભાઈ નોટિસ કર્યું હોય ન કર્યું હોય પણ મારામાં અતાણે લેસ્ટરનો ફોન આવ્યો અને મને જસ્ટ એણે એટલું કીધું ભાઈ ટ્રેવર પ્રિઝનમાં છે એને પોલીસ ઉપાડી ગઈ છે હવે હું કર્યું કેવી રીતે કર્યું કંઈ ખબર નથી એની બહારથી ઉડતી વાત મળી છે હવે ભાઈ ટ્રેવર આપણા ગેંગનો માણસ છે અને આપણે એને ગમે એમ કરીને બચાવવા જાવો જ જોઈએ એટલે ફટાફટ આપણે ગાડીમાં બેસવું જોઈએ અને ભાઈ પ્લેન તો એવો જ કર્યો છે કે ભાઈ અટાણે સરેન્ડર કરી દેજો આપણે માઇકલ સરેન્ડર કરવું જોઈએ પોલીસને અને સરેન્ડર કરી પ્રિઝનમાં જવાનું રહે આજની રાતે આજે જે રાત થાય ને એ રાતે લેસ્ટર કંઈક બી નંબરની બિલ્ડિંગ ઉપર હેલિકોપ્ટરનો મેળ કરી રાખશે ત્યાંથી ટ્રેવરને લઈને ફટાફટ એને કાઢવાનો છે ને ટ્રેવરને અંડરગ્રાઉન્ડ કરવાનું છે ભાઈ પ્લેન તમે જેવો હેલો સમજો હો મેં જેવો કહી દીધો એવો તમે ભાઈ એટલો હેલો નથી ભાઈ યાર આ પોલીસનું સાયરન વાગે ને મારી હે ને હું તમને હે ને ગાડ નથી બોલી શકતો મારી હે ને ચાળ થઈ જાય ચાળ વિચારો તમે ખાલી આ પોલીસવાળાથી તો મારું માથું એવું ફટકું છે ને કે મારા હારા એવું મન થાય ને કે ઝીકીને મારું કંઈ હાલે એમ નથી વિચારો તમે ખાલી ભાઈ હવે સરેન્ડર આપણે કરવાનું છે અને ભાઈ મારી કસમથી ફાટે છે અને આ વસ્તુ અટાણે કરવી જરૂરી છે કેમ કે ભાઈ લેસ્ટરને પછી
લેસ્ટરે મને એમ કીધું કે ટ્રેવરને પછી આગળ ગમે એ કરી શકે છે પોલીસવાળા, કેમ કે ટ્રેવર ઉપર બીજા પણ ઘણી ખરી 5 કેસ હાલે છે અને એ કેસ ઉપર હે ને ટ્રેવરને મારી નાખે એમ છે આ લોકો, કારણ કે ટ્રેવર ઉપર પહેલેથી ખાર છે. અને તમને ખબર હોય તો ટ્રેવર હાવ નાગીનો માણસ છે, ચોખ્ખી વાત કરી દો. એના ઉપર કેટલાય કેસો હાલતા છે અને માંડ હાથમાં આવી ગયો છે આવડા. હવે આને મારી ન નાખે ને એ પહેલાં એને આપણે સરેન્ડર કરવું છે. હવે એના હાટું ભાઈ આપણે હલવાઈ ગયા છે. સરેન્ડર કરવા હાટું મારી પાસે એક જ ઉપાય છે. લેસ્ટરે મને ખાલી એટલું કીધું, ગમે એ કઈ પોલીસવાળા હારે સરેન્ડર કરી દે, ગમે એ 1-2 માણસને મારવાના કેસમાં અંદર વયો જા, 2-3 દીમાં છોડવાના કેસમાં તને લઈ જાહે, પણ ગમે એમ કરીને પ્રિઝનમાં પૂગ અને ભાઈ પ્રિઝનમાં પૂગ અને જેમ તેમ કરી અને ભાઈ ટ્રેવરને છોડાવે, કેમ કે ટ્રેવર ઉપર એટલા હદબારા કેસ હાલે છે ને કે ભાઈ ટ્રેવરને મારી જ નાખશે આ લોકો જ્યાં સુધી કહે છે ત્યાં સુધી. હવે ભાઈ મારે ગમે છે ને ગાડી ચોરીના કેસમાં કંઈક જવું જોઈએ. અહીંયા રી ગાડી મળી, હાલે ઉતારે નક્કા મીના, હાલ 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 હાલ. દેવાભાઈ આવી જ ગયા છે, હાલ હાલ એક હાથ થઈ જ જાય. હાલ હવે હાલ બોલાવી લે પોલીસને, હાલ હાલ. બીવ શું કંઈ હે, બીવ શું કંઈ લ્યો, આ તો ખદડો નીકળો. હાલ તારે બાજુ છે, પોલીસને બોલાવવા છે, હાલ બોલાવી લે પોલીસને. હાલ હાલો હાલો પોલીસને બોલાવી લો ભાઈ. હજી પોલીસનો એક કેસે નથી લાગ્યો. આપણે શું કહ્યું ને હોશિયારી મારી છે ભાઈ, કોને બાંધવું કોને છે. હાલો મારે કસમથી બંદૂક નથી કાઢવી, કેમ કે ભાઈ જો હું બંદૂક કાઢીને તો ભાઈ થોડાક વધારે જ કેસ લાગી જાય અને ભાઈ થોડીક વધારે જ જેલ થઈ જાય. હાલ હાલ બોલાવી લે પોલીસને. હાલ હાલ પોલીસને બોલાવી લે ભાઈ. આ તો બંબો છે, મને લાગ્યું આ પોલીસવાળા છે. હાલ પોલીસને બોલાવી લે, હાલ પોલીસને બોલાવો, પોલીસને બોલાવો ભાઈ. મારી હારી પોલીસ નથી આવતી, કહ્યું ના મારીને ભાઈ ભાઈ યાર. હાલ 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 પોલીસને બોલાવો, મારે ના છૂટકે ને ભાઈ બંદૂક કાઢવી જોઈએ. અરે લાગી ગયો, થઈ ગયું કામ. પોલીસવાળા આવી ગયા છે, કેસ લાગી ગયો છે. પોલીસવાળા ક્યાં હોય ખબર નહીં. એટલે ભાઈ ફટાફટ પોલીસ આવે એટલે આપણે સરેન્ડર કરી દેવી, કેમ કે ભાઈ લેસ્ટર એમ જ કીધું કે ભાઈ નાના મોટા ઝુરમાં ભાઈ અંદર વયો જા, એ જ અટાણે સેફ રહે, કેમ કે ભાઈ પોલીસવાળા વધારે ટોર્ચર નહીં કરે. નાના મોટા ખાલી પ્રિઝનમાં જઈને ઘા કરીએ છે, બીજું કંઈ કરશે નહીં, એટલે ચિંતા કરવાની જરૂર છે નહીં. હા ભાઈ હું આ જોઉં કે કઈ બાજુ છે. હાલો પોલીસની એક ગાડી આવી ગઈ છે સામેથી, બરાબર મને સાઈડમાં ઊભા રહી જવા દો. હવે આપણે કરી દેવાનું છે સરેન્ડર. હાલો બે બાજુથી પોલીસની ગાડીઓ આવી ગઈ છે. કાંઈ નહીં, હું ખાલી મારતો જ તો આપણો કોઈ વાઘ છે જ નહીં. આવી ગયા આપણે હમણાં સરેન્ડરે કરી દો. જો આ કરી દીધું હમણાં સરેન્ડર જ છે. તમે ખાલી પાસે થાવ. આ સરેન્ડર લ્યો ને મારા ભાઈ, આ સરેન્ડર. કોઈ કાંઈ કરવાની જરૂર છે નહીં ભાઈ. હા ભાઈ હાલો, જો ગાડીમાં આવીને આપણે બેસી ગયા બસ. હાલો તો ભાઈ આપણે સરેન્ડર કરી દીધું છે અને ભાઈ આપણે જાય છીએ પ્રિઝનમાં. ભાઈ તમે આવું કંઈ ક્યાંય બીજે ક્યાંય નહીં જોયું હોય, ખાલી આપણામાં જ જોવા મળશે. આપણે જાય છીએ પ્રિઝનમાં ભાઈ. હવે ફટાફટ આ ગાડી પ્રિઝન લઈને પુગાડી દઈ. પ્રિઝન તમે જોયું હોય ન જોયું હોય, પ્રિઝન છે કંઈક આઈ થિંક પ્રિઝન છે આ એવું કંઈક છે ભાઈ. મને નથી ખબર, હું ભૂલી ગયો છું ભાઈ. હાલો હેન્ડો આને ગાડી લઈ જવા દે પ્રિઝનમાં. અને ભાઈ હું તો વિચારું છું કે ભાઈ આખી જર્ની જોઈ, પણ હવે તમારે વિડીયો ક્યાં લાંબો ખેંચે ભાઈ. વિડીયો જો લાંબો હોય તો તમે કહો છો લાંબો, પણ આવી રીતે વિડીયો લાંબો ખેંચો મને ન ગમે, એટલે ફટાફટ આપણે છે ને સ્કીપ મારી દેવી. હાલો તો ફાઇનલી આપણે પૂગવાના જવી પ્રિઝનમાં. ને ભાઈ આવું કાંઈક પ્રિઝન એ છે, તમે પહેલી વાર જોતા હશો અને પહેલી વાર જોઈ લેજો પ્રિઝન કેવું છે ભાઈ. અહીંયા ટ્રેવર, મને ખાલી ટ્રેવર મળી જાય ને તો સારું ભાઈ. ખબર પડી અહીંયા ટ્રેવર નથી, કોઈ બીજી જેલમાં જ છે. આ દીધી લે મારા હારા પોતાના જ સંભાળી ન શકતા ને આ મને પકડવા આવ્યા. અરે ખદડાવ, આ શું કરે છે માઇકલ? અરે કોને આંગળી કરશો હે? અરે તારી હગી પોલીસવાળાને જ આપણે ઓલામાં સવી, એ આંગળી વાંકી વાળીને આપણામાં જ નાખ દે. તું ક્યાંય ને આંગળીઓ કરશે ભાઈ. હાલો તો ફાઇનલી ભાઈ આપણે પૂગવાના છે પ્રિઝનમાં. ઓકે ઉતરી ગયા છે. લગભગ આપણે કપડાં ચેન્જ કરવા જવું પડશે. કપડાં ચેન્જ કરવા પડશે ને. ટકલા તું મને યાદ જ છે ભાઈ, તું જ પકડવા આવ્યો હતો ને, યાદ જ છે મને. એકવાર ખાલી છૂટી જવા દે પછી તો તારા 1 2 3 સાડા 3 કરું તો ઉભો રે ટકલા, તારું બધું યાદ છે. હાલો ફટાફટ કપડાં પહેલાં બદલવા જોઈએ આપણે, કેમ કે કપડાં બદલવા વગર નહીં મેળાવે. હાલો તો ફાઇનલી આપણે આવી ગયા છીએ પ્રિઝનમાં અને હવે મારે ગોતવો જોશે આપણા ટ્રેવર ભાઈને. સમજી ગયા તમે? કારણ કે ટ્રેવર ભાઈને ગોતવા જરૂરી જ છે. પણ હજી તો વાર છે, આપણે સાંજે છે ને હજી તો લગભગ સવારના કેટલા 11 12 જેવું કંઈક થયું હોય તો હોય. ત્યાં સુધી આપણે થોડીક બદમાશી કરેલી આ વધારે. હા માઇકલ દેવાભાઈ આવી ગયા છે. આ દેવાભાઈ સમજી લેજે. દેવાભાઈ આરે ઝૂકીને જવું જોઈએ, સમજી ગયો? દેવાભાઈ આરે કોઈ માથાકૂટ કરતો નહીં, બાકી જીકી થઈ જાય, સમજી ગયો? તું ઓય જીથરા આમ જો, જીથરા આમ જો, આમ
દેવાભાઈ આરે ખોટી બાકાજીકી કરવાની નહીં. દેવાભાઈ હવે આ સેન્ટ્રલ જેલનો છે ને માલિક થઈ ગયો છે, સમજી ગયો. મોટામાં મોટો ગુંડો આપણે દેવાભાઈ. કોઈ કંઈ પ્રોબ્લેમ આવે નામ દઈ દેવાનું દેવાભાઈ, સમજી ગયા. હાલે દેવાભાઈ આ બાજુ દેવાભાઈ હું છું, સમજી ગયો. ક્યાંય કંઈ વાંધો આવે તો આપણને કહી દેવાનું. હાલો વધારે નહીં બકાયતું રહેવા દે. તમે ક્યાંક કહો કે આ ભાઈ આ પાગલ થઈ ગયા ને વિડીયો જોવાનું બંધ કરી દો. તમે ક્યાંક પા વિડીયો જોવાનું બંધ કરી દો, મારું બધું વિખાઈ જાય. હા બરોબર છે, ઈવડે બહુ નાગો હતો. બરોબર હા બરોબર. ના મને ખોટા ઝૂનમાં જ અંદર કર્યો ભાઈ. હું ખાલી હાલ્યો જતો હતો ને મને માન નાખ્યો. તમને એમ કર્યું? હા નહીં ભાઈ બાતું નથી. તારા હગા તો ઉતરી આવ્યા. સોરી ભાઈ સોરી ભાઈ. દેવાભાઈ ભાઈ અટાણા બંદૂકો નથી એટલે હું તમે દેવાભાઈને મારો છો. ગાઢભાઈ આ બધા મને મારે. આ ગાઢભાઈ લે બી ગયા. ગાઢભાઈ જ નથી બીતા, દેવાભાઈ જ બીતા. દેવાભાઈ આમ કહીને આમ મોઢું દેખાડી દીધું ને એટલે સમજા તમે. આવો સીન છે તમે યાર, તમને ખબર ન હોય. આ જીમ ચાલો જીમ કરવાના. દેવાભાઈ બોડી બનાવશે હવે. હું બનાવી છે દેવાભાઈ હવે બોડી બનાવી છે. એટલે આ જીમ આપણા માટે ન હોય તો કોના માટે હોય? કંટ્રોલો આપણા માટે ન હોય. જાહે જીમમાં ભાઈ એને કે ભાઈ પ્રિઝનમાં આવ્યો તો હું જીમમાં નહીં જવાનું. હા યાર હાલો ઝપટ. અને કે શું કરશો? આ ઉપાડશે. ઉભરે મદદ કરું. ઉભરે. અરે ભાઈ મને જ લાગી ગયું. રહેવા દે નથી કર્યું ભાઈ. આમાં આપણું ભેગું થાય એમ નથી. રહેવા દો, નીકળી જાવ બારા. અરે બહુ જીમ કર્યું ભાઈ. અંદર જઈ જરાક જોતો ખરી, બહુ મજા આવે જીમ કરવાની. બોડી બની. આ તારો ખાઈને ફાંદો વધારે થોડોક સુધરી તો જા. અલા ભાઈ મેં તને કંઈ કીધું નથી ને વધારાની લપ કરશો. ના એ તો બધા આવા જ બેરા છે કે હું ભાઈ માં કસમ પોલીસ કેસ લાગત. બાકી તો હું એને બધાને એને દેવોભાઈ એકલો હુવડાવી દે એમ છે. દેવોભાઈને તમને પાવ નથી ખબર. હવે મારે હે ને કઈ બિલ્ડિંગમાં એને કીધું તું યાર, હું કંઈક તો ભૂલી જાઉં ને. 5A ભાઈ એણે એમ કીધું છે કે ભાઈ 9A 5B નહીં B નહીં એ બિલ્ડિંગની ઉપર એ ઇંતજામ કરશે. 9A ઓકે 9A આપણને મળી ગયો છે. આ બિલ્ડિંગની ઉપર જેમ તેમ કરીને આપણે ચડવાનું છે, પણ અટાણે નથી ચડવાનું ભાઈ. તમે ક્યાંક અટાણે નથી ચડવાનું. ઓલા પૂર આવી દે હે. અટાણે નહીં, આપણે પહેલાં હવે ટ્રેવરને ગોતવો જોઈએ. એટલે ફટાફટ આપણે છે ને આ પ્રિઝનમાં અંદર જવું જોઈએ. હવે ફટાફટ આપણે અંદર પૂગી. હાલો તો મિત્રો આપણે આવી ગયા છીએ પ્રિઝનની અંદર ને અહીંયા જ ભાઈ બધાય ઓલાઓને અંદર રાખવામાં આવે છે. ઓલું ભાઈ અહીંયા તો શું હાલે હે ભાઈ? તબલા કોણ વગાડે? ઢોલીડા ક્યાં શું? આ તબલા કોક વગાડે છે લા? ક્યાં વગાડે છે ભાઈ? તો બધા હટા ને ભાઈ નકટા જ માણસો. લે આનું તો કામ કરી નાખ્યું લાગે કોકે. ફટાફટ આપણે ટ્રેવરને મળવું જોઈએ. ટ્રેવર ગોતવું જોઈએ ભાઈ. ટ્રેવર છે ક્યાં? આને પૂછું કોઈ ટકલો માણસ અહીંયા આવ્યો છે? આ ખુદ પીધલા છે જો તો ખરી. આને એની ભાન નથી ભાઈ. રહેવા દે હું હાથે ગોતલી. ભાઈ આ પ્રિઝનમાં અટાણે લગભગ મેં બહાર તો જોયું, બહાર ટ્રેવર નથી. અંદર તમને ખાલી દેખાતા છે કેમ કે વધારે પડતા અટાણે બ્રેક ટાઈમ છે એટલે વધારે પડતા બધા છે ને બહાર જ છે. ભાઈગે જ કોક મારા જેવા. આ અહીંયા રહ્યો. આ છે ને ટ્રેવર. આ છે ને હાલે તું ટ્રેવર છો? ના ભાઈ આ ટ્રેવર નથી. ટ્રેવરનો દીકરા જેવો લાગે. આ તો નથી ભાઈ. આ ટ્રેવર નથી ભાઈ. ટ્રેવરને ગોતવો જોઈએ પહેલાં તો મારે ભાઈ. ટ્રેવર મળે તો સારું. પછી ઓલા સાંજે રાત થાય એટલે ફટાફટ મારે જવું જોઈએ. હાલો આ માળે તો નથી ભાઈ. રાત થાય એટલે ફટાફટ મારે જવું જોઈએ 9A બિલ્ડિંગમાં ઉપર ટ્રેવરને લઈને. પછી કંઈક ભેગું થાય તો થાય. ઉપર અહીંથી પહેલેથી જ જોવાનું ચાલુ કરી. આ હું લખીને બે આવા પૂઠા હું આને કહી નીડ મની ફોર બે. અરે તારો હગલ ધંધીનો કરતો જ કરીને ભાઈ. અહીંયા શું છે? અહીંયા નથી ભાઈ કોઈ. ટ્રેવર આ કાળિયો ટ્રેવર છે જ નહીં ભાઈ. ટ્રેવરને ગોતતા આપણા મોતિયા મોં આવી જવાના એવું કેમ મને લાગે. અને ભાઈ તમને વિડીયો ગમતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મારા મિત્રો. ભાઈ અલા આને અંદર ફોન કોણ લઈ આવવા દે છે? વાહ ભાઈ આ સારું. અહીંયા કોઈ નથી ભાઈ. આખું વેલ્ડિંગ કોક મારે છે. કોક વેલ્ડિંગનો અવાજ આવે છે મને. વેલ્ડિંગ ડ્રિલિંગનો. અહીંયા રહ્યું આ તબલા વાદળ. ઓય મજા આવે છે વગાડ. સરકારી વગાડ સરકારી. ધંધીનો કરો તબલા વગાડે ભેગું નહીં થાય. અહીંયા રહ્યું આ બીજો ઉસ્તાદ છે ભાઈ. અહીંયા ભાઈ આપણે જે કરવા આવ્યા છે એવી કરી ભાઈ. ખોટા આપણે ડિસટ્રેક બહુ થઈ જાવ છે ભાઈ. આ માળે નથી ટ્રેવર યાર. તો ટ્રેવરમાં કયા માળે છે યાર? ભાઈ ટ્રેવર છે ક્યાં ભાઈ? ટ્રેવરને જોયો ભાઈ. ટ્રેવર યાર ગોતતા મોતિયા મોમાં આવવાના હતા ભાઈ. ભાઈ આ બિલ્ડિંગમાં ન નીકળો તો આપણે એને ગોતશું કઈ બિલ્ડિંગમાં? હું તો એ વિચારું છું ભાઈ. આ વેલ્ડિંગ મારે. વાહ ભાઈ વાહ. મગજ તો તારું જો પણ 2 મિનિટ.
હવે આ નમૂનાને કોણ સમજાવે કે આ તું તોડી રહીને એની ઓલી બાજુ હજી એક કાચની આવે બુલેટ પ્રૂફ. બસ આવા જની લીધે ભાઈ ભેગું નથી થાય એમ ભાઈ. આવા જ નકરા ભર્યા છે, હાવ એટલે હાવ નકરા આવા જ ભર્યા છે. આ શું કરે છે? યોગા? ઓય કયો પોસ? નો માય ગાઈઝ, ફેમિલી ફ્રેન્ડલી. અહીંયા આ ભાઈ અહીંયા બીડી જોવે છે ને આ ભાઈ બહાર બીડી પીતો ક્યાંક બહાર જોવે છે. જોઈ લે ભાઈ. ટ્રેવર ન મળ્યો ને ભાઈ, મારે ક્યાં ગોતી કસમથી. આ બધે દારૂ ને આવું બધું દઈ કોણ? ફાઇનલી આપણો જીગર જાન કલેજાનો કટકો જાન જીગરને જાંગ્યો આપણને મળી ગયો છે. આની યાર વાત કરો નકટા, હું તને કહ્યું ન ગોતું છું. હાલો ભાઈ, આની યારે આપણી વાત થઈ ગઈ છે ને ભાઈ આ બિચારો રોવા જેવો થઈ ગયો. અને હું તો એ વિચારું આને પ્રિઝનના કપડાં કેમ ન આપ્યા હે? આની યારે કંઈક અલગ જ વહીવટ થવાનો. તમે માનો ન માનો, આની યારે અલગ જ વહીવટ થવાનો છે ભાઈ. આને પ્રિઝનના કપડાં નથી પહેરાવ્યા, સારું થયું ને આપણે આવી ગયા. જો આને મારી નાખ્યો હોત ને આપણે કયો રસ્તો લેત. આ બિચારો રોવા જેવો થઈ ગયો ભાઈ, રોવા જેવો થઈ ગયો. બિચારો ગગરે છે આપણી પાસે, ગગરે છે ભાઈ, ગગરે છે. હાલો આને કહી, આને બધો પ્લાન કહીએ ને ભાઈ. પ્લાન તો જો કે મેં કહી દીધો, હું કહી ભાઈ. અને બધા આપણે રેડી જ છવી, ખાલી રાહ જોવાની વાત છે. આને લઈને પહેલાં બહાર જવી ભાઈ, બહાર કંટાળ્યા, બહાર નીકળો. હાલો ભાઈ બહાર નીકળી ગયા જવી. અને ભાઈ આમાં હાઈન થાય ત્યાં સુધી આપણે આટા મારવાના છે. આટા મારે છે આપણી પાસે કોઈ ઓપ્શન છે નહીં. હાલો આમાં ટ્રેવરને લઈને આટા મારી. હાલ ભાઈ હાલ, આપણે ક્યાંક રખડવી ભાઈ. હજી હું એ વિચારમાં છું કે આને ભાઈ પ્રિઝનના કપડાં કેમ નહીં આપ્યા હોય યાર. હું ખરેખર યાર અચંબિત છું કે પ્રિઝનના કપડાં કેમ નથી આપ્યા આને. આ હું વાગ્યું આપણને જોઈને નથી વાગ્યું ને કે બહાર નીકળ્યા એટલે? ના ભાઈ ના. હાલે નકટા તું અહીંયા આવીને ગધેડા. એક તો તારા હાટમાં એક તો અહીંયા જેલમાં આવવાના વારા છેડા, અમારા જેલમાં આવવાના વારા છેડા. થોડીક તો હરામ કર હારા. દેવાભાઈને તારી વાહે જેલમાં આવવું પડ્યું, વિચાર તો કર્યા. તો લેસ્ટરે કીધું એટલે માન મર્યાદા ને મોભાના કારણે અમારે જેલમાં આવવા પડે. બાકી અમારો પગ જેલમાં હોય કોઈ દી ભલે ગમે એવા ગુના કરી લઈ, બાકી આપણે કોઈ દી જેલમાં ન આવીને. ઓય કોબી છે કે નહીં? આ હે કોબી છે યાર, આ તો કોબી છે ને. આને શું કહેવાય યાર, હું ભૂલી ગયો તો ગુજરાતીમાં મને કંઈક સારું કહેવાય. ફોડો આને. આ ફૂટતું જ નથી યાર, ઠેકડો મારો. ઓય તારા હગા ઓલા જોઈ જાય તો બાકાજી કે બોલાવી નાખશે આપણી યારે. તું ક્યાં ડાયરેક્ટ ને ઠેકડા. મેં પ્રિઝનમાં સિસ્ટમ મારી છે જાળવા બાળવા ને કોબીને ને એવું બધું. આ સારું ભાઈ, આપણને ગમ્યું યાર. ભાઈ ક્યાંક ફાઇટ હાલે? ના જીમ કરે, મને લાગ્યું ફાઇટ હાલે છે ભાઈ. હું તો યાર હમણાં બાકાજી કે બોલાવો હોયો જ જાતો. જોકે જોવા જાય આપણે બાધ જ નહીં, કારણ કે દેવાભાઈ કોઈ દી બાધે નહીં, સમજી લેજો. દેવાભાઈ તો દેવાભાઈ છે. તમે ભાઈ ટ્રેવર અને ફ્રેન્કલિન ને લેસ્ટરનું કંઈ સારું નામ દઈ દેજો. આપણે આ ભાઈનું નામ રાખી દીધું, માઇકલભાઈનું નામ આપણે આજથી દેવાભાઈ, ટ્રેવરનું અને ફ્રેન્કલિનનું તમે રાખી લેજો. તમે કોમેન્ટમાં જણાવી દેજો ભાઈ આ નામ રાખો એનું. આપણે ગુજરાતીમાં એપિસોડ બનાવ્યો હોય તો નામે આપણા જ કલ્ચરના રાખીને હવે શું કામ માઇકલ ને અંડરવટો માફિયા ને એવું બધા રાખવા જોઈએ? બરોબર કે નહીં ભાઈ? જો સાચું કહેતો હોય તો તમે કહેજો કે નહીં બરોબર. તો ભાઈ ફ્રેન્કલિન, તમને જે કેરેક્ટર તમે જોયા હોય ને એ બધાને એક લિસ્ટ બનાવીને મને કોમેન્ટમાં કહી દે કે ભાઈ આનું નામ આથી, આનું નામ આથી. આપણું કંઈ આમ ગુજરાતી એકદમ કાઠિયાવાડી નામ દેજો. આમ મજા જ આવી જવી જોઈએ. હાલો ભાઈ રખડે અને હાંત થવાની વાટ જોઈને પછી નીકળવી આપણે કે કયે નીકળવું છે. હાલો તો ભાઈ જેમ તેમ કરીને રાત થઈ ગઈ છે અને આપણે હવે 9A બિલ્ડિંગ ગોતવાની છે. ચૂપચાપથી જવાનું છે, કોઈ જોવે એમ નહીં ભાઈ. સામે એક ગાર્ડ તો છે, ફટાફટ આપણે આ બાજુ ભાગી જાવી. અને ભાઈ તમને કોક તો પ્રિઝનર દેખાતા છે. જોકે પ્રિઝનર આ રાતે ફરી હગે એની કોઈ મનાઈ નથી, પણ આપણે ભાઈ થોડુંક સેફટી રાખવી ફર્સ્ટ. જો આ એક નમૂનો આવ્યો ઉપર હોઈ જાને. અમારે તો બહાર જવું છે એટલે ભાઈ અમે રખડી છે. પણ તું તો હોઈ જા, તારું કોઈ ભેગું કરવા અહીંયા નહીં આવે. તો કે આપણે આમાં રખડી હગી એમજી, પણ ખોટી રિસ્ક શું કામ લેવો જોઈએ ને. ફાઇનલી આપણને 9A બિલ્ડિંગ હોતે મળી ગઈ છે ભાઈ. ફાઇનલી 9A આપણને મળી ગયું છે અને ચૂપચાપથી આપણે આની ઉપર ચડવાનું છે. કેમ કે ભાઈ આની ઉપર ચડવાની કોઈ દી આપણને પરમિશન ન હોય. સામેથી જે ગાર્ડ જાય છે ફટાફટ લેસ્ટર, ફટાફટ ટ્રેવર હાલ જલ્દી ઉપર હાલ. કેમ કે આપણને રખડવાની પરમિશન હોય પણ આ ખાલી ગાર્ડ માટે જોઈએ, આપણી માટે ન હોય ભાઈ. સામેથી ગાર્ડ આવે, જાવે છે. અમે નીચે જ આવી છીએ ભાઈ. સોરી ફટાફટ ભાગવું કોઈને કહી પહેલાં. વયો ગયો ઓલી બાજુ ગયો. જલ્દી આવ ઉપર. ટ્રેવર જલ્દી આવ ઉપર. એ આ બાજુ ગયો ને, ઉભો રહ્યો ગયો છે. એને મારી નાખી. બાકી આગળ જતા જો આપણને એવડી દિક્કત દે એના કરતાં એને મારી નાખો સારો. હાલો ગયો. આવડા ગયો. ઓલ ક્લિયર. ભાઈ ટ્રેવર ક્યાં વયો ગયો? ભાઈ આ એટલી નકામીનો જાય છે ને. ક્યાં છે ને કે હાલ ને મારા ભાઈ, તું હાલ ને યાર જલ્દી.
આ ટ્રેવરની આ જ મગજમારી એના જ ઉસૂરો ઉપર હાલતો હોય. આપણું કોઈ દી માને જ નહીં. આ 9A બિલ્ડિંગ છે અને ફાઇનલી હેલિકોપ્ટરે ભાઈ આપણી સામે જ પડ્યું છે. ભાઈ આ જોઈને એટલી ખુશી થઈ છે ને, તમે વિચાર કરો અમારી ખાલી. ફટાફટ હાલે ને કંઈ ભાઈ આ રસ્તો તો એને ન દેખાણો. બસ આવા જ આ આડોડીના છે ને એ જ નથી ખૂટતા ભાઈ. હવે ફટાફટ મારે બેહવું જોઈએ આમાં. હાલો ફટાફટ આમાં બેસી જાવી. હાલો ભાઈ ટ્રેવરે આવીને બેસી ગયો છે. નહીં બેઠો તો જુઓ તમે ક્યાં બેઠો ખાલી જગ્યા જેવો. હાલો ફટાફટ આવું પાડી અને ભાઈ હવે ખબર તો પડશે પણ જે થાય એ જોયું જાહે. ફટાફટ અહીંથી નીકળો ભાઈ, જલ્દીથી નીકળી ભાઈ. હજી સુધી કોઈને ખબર નથી પડી ને આપણા માટે ભાઈ બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન છે આવડા. જલ્દીથી નીકળી ભાઈ. અને ભાઈ મેં જેટલું વિચાર્યું એના કરતાં તો આ હાવ હેલું નીકળ્યું ભાઈ. મેં તો વિચાર્યું હતું પોલીસવાળા અરે માથાકૂટ થાય, આ થાય તે થાય. આ તો હાવ સાયલેન્ટલી એટલે હાવ સાયલેન્ટલી આપણે ટ્રેવરને લઈને આવતા રહ્યા છે ભાઈ. કસમથી મને તો એમ લાગ્યું ભાઈ કે ભાઈ પોલીસવાળા અરે માથાકૂટ થાય ને આપણે આપણે હેલિકોપ્ટર જેવો ઉડાવીશું એ પોલીસવાળાને ખબર પડી જાય ને ભાઈ મેં તો હું વિચારી લીધું હતું ને કસમથી આટલી ફુદ્દુ એ લોકોની સિક્યુરિટી છે મેં ભાઈ વિચાર્યું નહોતું ભાઈ. આટલી ફુદ્દુ સિક્યુરિટી છે ભાઈ. છી એ લોકોને એટલી ખબર ન પડી. ફટાફટ આપણે અહીંયા જ ભાઈ ઉતારી દઈએ અને ભાઈ અહીંથી જ કોઈ ગાડી લઈને જવું જોઈએ કારણ કે ભાઈ આપણું ફેવરેટ પ્લેસ છે આવડા પ્લેન અને એના માટે. બસ ભાઈ યાર આ પોલીસવાળા આવે ને ખબર નહીં મારી 4 થઈ જાય. કસમથી મારી ફાટીને 4 થઈ જાય. હાલો ભાઈ આવડે ઉતરી ગયું છે. ફટાફટ આપણે નીકળવાનું છે ભાઈ. અહીંથી એખાદી ગાડી ગોતી લઈ અને એને ગાડીમાં બેહાડીને અહીંથી નીકળી ભાઈ અને એના ઘરે પૂગતા થાવી ભાઈ. કસમથી ભાઈ હું તો ભાઈ બહુ ખુશ થયો ભાઈ. એ લોકોને ખબર પોલીસવાળા તો હું ભાઈ આવી ગાડીમાં હું રખડીને દેવાભાઈનું નામ બરબાદ થાય. રહેવા દો કોઈક જોઈ હોતે જાય ને દેવાભાઈનો એનો ફેન તો એ બિચારો હે ને તારો હોગો દેવાભાઈનો ફેન છે તો એ ફેનમાંથી નીકળી જાય. ભાઈ ના ભાઈ આપણે નથી રહેવું ભાઈ. ગાડી ક્યાંથી સારી ગોતવી જોઈએ યાર. ગાડી ગોતવી જોઈએ. હાલો આ ગાડી આવે પકડી ફટાફટ આપણે. હાલે ઊભી રાખ દે. દેવાભાઈ આવી ગયા ભાઈ. ઊભી રાખજો. હાલો ઉતરી જાઓ બેન. ઉતરી જાઓ. હા બેન બહુ સારું કામ કર્યું. હાલે આવીને બે હાલ ભાઈ. કોઈ બીજી ગાડી આવી આ જેન જેવી ભાઈ મને આવડિયા ગમી એટલે મેં આવડિયા ઉપાડી લીધી ભાઈ. ડિટ્ટો જેન કા અલ્ટો જેવી લાગે. નથી લાગતી કે નહીં? બોલ દો તમે એકવાર કે નથી લાગતી. હાલ ને લાને કેટલીક વાર કહેવાનું લા તું બે હાલ ભાઈ. આવડો આવે છે જલ્દીથી બે ભાઈ તને 1707 વાર ગીડું કે ભાઈ બે તોય ભાઈ બેહે નહીં. હવે ફટાફટ આ જેનની મારી ડ્રીફ્ટ અને નીકળવી ભાઈ. ફટાકડા મારે જે લિટરલી એક્ઝોસ્ટમાં ભાઈ. અરે ભાઈ શું ગાડી મળી ગઈ યાર આવડિયા તો આપણને. હાલો ફટાફટ આના ઘરે મૂકી અને આપણે આપણા ઘરે ભાગવી કારણ કે ભાઈ હવે લોસ સેન્ટોસ આપણા માટે ખુલ્લું થઈ ગયું એટલે એ આપણે મસ્ત ટેન્શન મળી ગયું. અને ભાઈ શોરૂમ આપણા ભાઈ એટલા ખરાબ છે ને કે ભાઈ શોરૂમનું કાંઈ ભેગું થતું છે નહીં. અરે ભાઈ કેમ એટલી ડ્રિફ્ટ કેમ ભાઈ? એટલી ડ્રિફ્ટ મારમાં. હવે ફટાફટ આને એને ઘરે મૂકવો રહે કેમ કે ભાઈ ઘરે યાર વેઇટ કરો યાર. ઘરે કેમ મૂકી શકું? મારે પહેલાં લેસ્ટર વાત કરવી જોઈએ કે ભાઈ આને ડાયરેક્ટ ઘરે મૂકો સેફ છે કે નહીં. ભાઈ જો મને ખબર જ હતી કે ભાઈ આને સારું થયું ને આપણે ફટાફટ પહેલાં લેસ્ટરને ફોન કરી લીધો. લેસ્ટરે મને એમ કીધું કે ભાઈ એને ઘરે નહીં લઈ જા. ઘરે જાઓ તો પોલીસવાળાને ઓલરેડી ખબર છે કે ભાઈ લેસ્ટર એ ટ્રેવરનું ઘર એ છે એ લોકો ગોતવા આવશે જ એટલે એને તું તારા ઘરે લઈ જા. એટલે ફટાફટ આપણે છે ને આપણે ભાગીએ આપણા ઘરે. ફટાફટ આપણે ઘરે જવું છે એ પહેલાં આપણે ને કપડાં બદલવા જોઈએ કેમ કે હું છે ને કયા કપડામાં રખડું છું તમને ખબર છે ને. આ કપડાં ભાઈ ખાલી પ્રિઝનર જ પહેરે અને પ્રિઝનથી બહાર નીકળીને તો એ કપડાં આપણને કાઢવા પડે પાછા. એટલે આપણે થોડુંક વધારે લોચામાં આ આપણું હેલિકોપ્ટર જો હજી પડ્યું અહીંયા ભલે પડ્યું હોય ઉડ્યું. હવે લેસ્ટર એનું કંઈક કરી લે. વાત થઈ ગઈ આપણી. હવે ફટાફટ આપણે પહેલાં કપડાં બદલી લઈએ કેમ કે આ કપડામાં ભાઈ ફરવું સેફ નથી. જો પોલીસવાળા કોઈક જોઈ ગયું તો એ ભાઈ હલાવણી થઈ જાય. એટલે ફટાફટ આપણી ઝેન અલ્ટો લઈ અને ભાગવી આપણે ડાયરેક્ટ કપડાની દુકાને. હાલો ફટાફટ આપણે પૂગવા આવ્યા ભાઈ. આપણે કપડાં લેવા આવે. ફટાફટ અહીંથી નહોતું આવવાનું પણ આપણે બમ્પર ટપાડી લઈ. હવે ફટાફટ મને પહેલાં કપડાં બદલાવા લ્યો. હાલે તું અંદર જ ભાઈ. આવડો અંદર ઉતરી ગયો ભલે એ અંદર બેઠો હોય. હાલો ભાઈ આપણે ફટાફટ પહેલાં છે ને કપડાં બદલાવી લઈએ કેમ કે ભાઈ આ કપડાં બસટ લેવાય. શું કે આવડા લઈ લઈ કે આ લેવો છે? આ લઈ લઈ. આપણે જે જૂનો હતો એ લઈ લીધો હે. બસ આટલું જ લેવું છે બીજું કાંઈ કંઈ નથી લેવું. હાલો ફટાફટ બહાર નીકળી. હવે હાલો બહાર નીકળી ગયા છે હવે આપણે. આ શું કરે છે ભાઈ? તને બેસવાનું કીધું તો ભાઈ બેસીને લે. ગાડી તારે હકાવીશ. હકાવા દે ને ભાઈ. ઇજ્જતથી મને હકાવા દે ને ભાઈ. તું કરતી ન હોય કરીને હાલ હકાવા દે મને. હાલ બેસી જા. હાલ બેસી જા. ગાડી નથી રાખવાની. એવડું ઉગીને ઓરે આવ્યું નથી ને ગાડી હકાવીશ તમારે હે? ઈંડામાંથી તમે હજી બહાર નીકળ્યા નથી અને દેવાભાઈને કહો છો તમારે ગાડી હકાવીશ. જાઓ પહેલાં જાઓ. તમારે ભાઈ
જામીનું કરાવવાય અમારે આવવી પડે છે, તમારી ખુદને જામીનું કરાવવાય અમારે આવવી પડે છે. અને તમે ભાઈ હવે ગાડી વાગતા થઈ જાઓ ભાઈ, થોડુંક કામ ધંધીનો કરી લ્યો, આમ ભેગું નહીં થાય. પછી કે બાપા જામીન નથી થતી. કેમ થાય ભાઈ? 250 ગ્રામ ખીચડી ખાઈને હોઈ જાઓ, તમારું કંઈ ભેગું ન થાય. આમ તમારી જામીનું કરાવી દઈએ અમે. આવા નાવા રહ્યા કાંઈક કરે એટલે કંઈ દેવાભાઈ છોડાવી દો એમ. દેવાભાઈ નવરો લાગે છે તમારા હાટું, નહીં દેવાભાઈ તમારા હાટું નવરો લાગે છે. હાલો ફટાફટ આપણે છે ને આપણા ઘરે ભાગી જઈએ, વધારે પંચાયત રહેવા દેવી. આપણું ઘર મારો ટીક ભાઈ બહુ આઘું છે, એટલે જાતા જતા મને લાગે ભાઈ હવાર ન પડે તો સારું. અહીંથી વળવાનું હતું એવું હતું, મને શું ખબર. હાલો ફટાફટ વાળી લ્યો અને ફટાફટ પૂગતા થાવી ઘરે. હાલો તો ભાઈ ફાઇનલી આપણે પૂગવાના છે આપણે ઘરે. ને ભાઈ હલકી સવારે થઈ ગઈ છે. એટલે ભાઈ આ સીન કેવો લાગે યાર. ભાઈ તમને હું એકવાર હે ને ભાઈ ઓનલી ખાલી રાતે હે ને લોસ સેન્ટોસ સિટી આખી ફરાવી. જો તમે ઈચ્છતા હોય કે ભાઈ લોસ સેન્ટોસ સિટી ફરાવજો, એટલે આવતા એપિસોડમાં આખી તમને સ્પેશિયલ હે ને 5-10 મિનિટ આખી લોસ સેન્ટોસ સિટી તમને હું ફરાવી. તમે જોજો, કારણ કે રાતે લોસ સેન્ટોસ સિટી એટલી મસ્ત અને બાપ દેખાય ને ભાઈ તમે વાત પૂછોમાં. હવે હાલો આને ઘરમાં અંદર લઈને જાવી લેસ્ટરિયાને, લેસ્ટર હું ટ્રેવરિયાને. હાલ ભાઈ હાલ ડાયરેક્ટ ઘરમાં હાલ અને ઘરમાં જ આવી. અને ભાઈ જો તમે ઈચ્છતા હોય કે ભાઈ એકવાર ફરજો તો આપણે 5-10 મિનિટ કાલે એકાદા એપિસોડમાં વચાર ઈવડી લઈ લેવું આપણે. હવે આપણે ઘરે જઈને પહેલાં હોઈ જાય, કેમ કે ભાઈ કામે એટલું કર્યું છે, જેલમાં જઈને આવ્યા જવી. હાલો ભાઈ આપણે ઉઠી ગયા છે ફટાફટ. અને આ શું આવડે ભેગો આપણી ભેગો હાલ વાહો હવે આપણે છે ને લેસ્ટરને ફોન કરી લઈએ અને પૂછી લઈએ શું કરવાનું છે. અને શોરૂમની વાત કરી લઈ અને તમારી ઇન્ડિયન ગાડીની વાત કરી લઈએ. એકારે 3-4 ફોન કરી લેવી. એકારે પહેલાં કરું લેસ્ટરને, પછી કરું બેનીને અને પછી કરું ઓલાને. હાલો તો ભાઈ બધા હારે વાત થઈ ગઈ છે ભાઈ. જો મેં લેસ્ટરને ફોન એટલે કર્યો હતો કે ભાઈ આ ટ્રેવરનું શું સીન છે અને કેટલાક દી રાખવાનું છે અને એને બહાર નીકળવા દેવાનું છે કે નહીં, એ બધું પૂછવા કર્યો હતો. એનું બધું સેફ જ છે. એણે કીધું કે ભાઈ હું તમને લોકેશન મોકલી, પછી અટાણ નહીં, પણ અટાણે હજી સેફ જ છે, હજી કંઈ એટલો મામલો ગરમ થયો નથી, એટલે અટાણે તો નહીં. પણ હું તને જે લોકેશન મોકલું ને એના સિક્રેટ બેઝ છે, એનું એક સિક્રેટ બેઝ જગ્યા છે, ત્યાં એને લઈ જવાનો છે ટ્રેવરને. પણ અટાણે ભલે ઘરે હોય, કેમ કે અટાણે શક નહીં જાય પોલીસવાળાને. હવે વાત રહી શોરૂમની અને ઇન્ડિયન ગાડીની, તો મારો એવો વિચાર છે કે આપણે શોરૂમ ખોલી અને એમાં ઇન્ડિયન ગાડી લાવી. તમારા લોકોનું શું કહેવું છે? અને મારી બેની યારે હોતે વાત થઈ. બેની યારે વાત થઈ છે કે ભાઈ આપણે બેની ભાઈ કોઈ ઇન્ડિયન ડીલર હોય તો એ કે બહુ બધા છે, બધી ગાડી જોઈ ગાડી મળી જાય, એટલે હાલો એનું ટેન્શન સોલ્વ. હવે વાત થઈ આપણે શોરૂમને લઈને જીમી યારે કે ભાઈ આવું છે ને આ બધું શોરૂમ જોતો છે. તો હવે જીમી એમ કહે છે કે ભાઈ શોરૂમ ખરીદવાને બદલે ખુદનો એકાદો શોરૂમ બનાવી લઈએ આપણે. ખુદનું એક જગ્યા ખાલી હોય, જગ્યા તો ખાલી લોસ સેન્ટોસમાં અઢળક મળી જાય, ખાલી જગ્યા ખાલી હોય એને જોઈ અને આપણે બનાવી લઈએ. આપણે એકાદો શોરૂમ ખુદનો મેન્યુફેક્ચર આપણું જ બધું જે પ્રમાણે હોય એ પ્રમાણે લઈને આપણે એકાદો શોરૂમ બનાવી લઈએ. તો ભાઈ એ જગ્યા મને અતિ ઉત્તમ લાગ્યું, કેમ કે ભાઈ જો આપણે ખુદનો શોરૂમ બનાવીશું ને તો પહેલો એડવાન્ટેજ એ રહે કે ભાઈ આપણે આપણી જે રીતે કસ્ટમાઇઝ કરવી જોઈએ, જ્યાં ગાડી મૂકવી, કેવું એન્ટ્રન્સ, કેવી બેકેન્ડ, આપણે જે પ્રમાણે જે બધી વસ્તુ રાખવી જોઈએ આપણે રાખી શકીશું. પ્લસ ફાયદો આ. બીજો ફાયદો એ કે ભાઈ આપણું ખુદનો જઈશે તો ભાઈ આપણે ખુદની અલગ રૂતબો છે ને કે ભાઈ ખુદનો શોરૂમ, કેમ કે ભાઈ બીજાના ભાગે શોરૂમ બનાવવું એ વસ્તુ તો ખરીદો એ, અને બીજું એક એ કે આપણને ભાઈ સસ્તું પડશે, કારણ કે ખરીદવા જાઓ અને ખુદ બનાવો એમાં બહુ ફરક પડે. અને ભાઈ ગાડી મંગાવવાની તો ભાઈ બેની યારે મારી વાત થઈ ગઈ છે. મેં એને અટાણે 2 ગાડીનું કીધું છે, સ્કોર્પિયો અને ફોર્ચ્યુનર. જો કે એણે કીધું હું વાત કરી લઉં, મારા ઇન્ડિયન ડીલર આરે છે, એ શું કહે છે એની પાસે જો મળી જતી હોય તો હું એની પાસે ડિલિવરી લઈ લઉં છું. અટાણે બે નહીં તો પણ અટાણે એક સ્કોર્પિયો અને ફોર્ચ્યુનર મંગાવી. મેં એમ કીધું જો ઇન્ડિયન ડીલર હા પાડતા હોય કે ભાઈ ફોર્ચ્યુનર સ્કોર્પિયો અવેલેબલ છે તો એને કીધું ડાયરેક્ટ મંગાવી જ લેજે, તને કોટેશન તારું જે હોય એ બધું હું આપી દઈ. પૈસા આપણું બધું જ એને કે મેં કહી દીધું છે, કારણ કે પૈસાવાળી ભાઈ ધોમ પડ્યા છે અટાણે. તો બધું એને મેં કીધું કે ભાઈ જેટલો ખર્ચો થાય એટલું મને ફોન કરીને કહી દેજે, બધું હું તને પૈસો નાખી જ દઈ. પૈસાનું આપણે કોઈ ટેન્શન છે નહીં અત્યારે. તો ભાઈ સ્કોર્પિયો અને ફોર્ચ્યુનર આ 2 ગાડી અટાણે મેં ચોઈસ કરી છે. જો આ ઇન્ડિયન ડીલર પાસે મળતી હોય ગાડી તો એ પાકા પાસે તમને આવતા એપિસોડમાં મળી જ જાય જોવા. અને શોરૂમનું કાંઈક જોઉં છું, કઈ જગ્યાએ બનાવવું અને કઈ રીતે કરવું, કેમ કે ભાઈ શોરૂમનું જોવું થોડુંક તો ક્યાં બનાવો, કેવી રીતે બનાવો એનું કંઈક આપણે ડિસ્કસ કરશું. અને જો તમને ભાઈ કંઈ મનમાં વિચાર આવતો હોય કે ભાઈ આવું કરાય કે આવું નહીં આવું કરાય તો કોમેન્ટમાં જણાવજો યાર. તમારા મિત્રને કહી દેજો, સજેશન આપજો, એટલે મને પણ ખબર પડે મિત્રો, સમજ્યા? બીજું કાંઈ ન હોય આમાં ભાઈ, કે મને ખબર પડે કે નહીં ભાઈ તમે કોઈ આદું સજેશન આપ્યું હોય તો ભાઈ મને ખબર પડે કે એ પ્રમાણે મારે ડિસિઝન લેવા અને એવું બધું કરવું. બાકી તો ભાઈ આવું છે, આને માંડ તો છોડાવ્યું છે. હવે
હાલો તો મિત્રો ભાઈ આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ સીમિત રાખી, અને જો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો એકવાર યાર કોમેન્ટમાં જણાવી દેજો કે ભાઈ વિડીયો જોવાની મજા જ આવે છે, ઝક્કાસ મજા આવે છે. તમારા મિત્રો આરે શેરે કરી દેજો, તમારા મિત્રોને કહેજો વિડીયો જોવે. આપણી ગુજરાતી કમ્યુનિટીને આગળ લાવો, થોડાક આમ ઊંચા સ્તરે પહોંચાડવાની છે આપણી ગુજરાતી કમ્યુનિટી. કેમ કે આ આલિયા માલિયા થોડાક હલકામાં લઈ છે યાર ગુજરાતી લોકોને. આ તો આપણે વાત કરીને કે ભાઈ ગુજરાતીમાં વિડીયો બનાવવાનું ચાલુ કરવા છે, ના ભેગું થાય ભાઈ. હિન્દીમાં બનાવો, હિન્દીમાં, ગુજરાતીમાં ભેગું ના થાય. તો ભાઈ આ વાત લઈ ભાઈ આપણે ઈગો ઉપર લીધી છે આ વાતને, અને તમે પણ ઈગો ઉપર લેજો આ વાતને કે ભાઈ ગુજરાતી કમ્યુનિટી કરી શકે છે, અને એ લોકો બધું જ તમારા એકલાના હાથમાં નહીં, તમારા હાથમાં છે. અને ભાઈ કાલે હું જો પોસિબલ હશે ને તો એક હોરર ગેમનો પણ વિડીયો નાખીશ, કેમ કે ભાઈ વિચારું છું કે બે વિડીયો કરી નાખી. બાકી હોરર ગેમનો વિડીયો મારે બધું પડ્યું જ છે, સેટ જ છે, હવે ખાલી બનાવવાનું ને શૂટ કરવાનું છે. બાકી ભાઈ બધું તમારા હાથમાં છે ને ભાઈ. આ વસ્તુ ઈગો ઉપર આપણે લીધી છે અને સાબિત કરીને બતાવવાનું છે, એટલે બધા જ મિત્રોને શેર કરી દીજો. કેમ કે હોય ને ભાઈ આમાં ખદડા હોય જે 250 ગ્રામ ખીચડી ખાઈને હાંજના 9 થાય ત્યાં હોઈ જતા હોય ને પાછા આપણને એમ કહેતા કે ભાઈ ના ભેગું થાય, વિડીયા બનાવે કાંઈ ભેગું ન થાય, બનાવો હોય તો હિન્દીમાં બને તો કાંઈક ઉપડાવો હોય તો ઉપડે. એટલે જ એ જ કારણે આપણે છે ને ભાઈ ગુજરાતીમાં બનાવવાનું ચાલુ કર્યું છે, અને ભાઈ તમારા ઉપર ભરોસો રાખીને ચાલુ કર્યું તો ને તમે ભરોસોનો જે મને યાર ફળ દીધું છે ને યાર, દિલ ખુશ કરી દીધું યાર, દિલ ખુશ કરી દીધું. બસ આવી જ રીતે હજી થોડાક આગળ વધો. આમાં અમુક લોકોની તો ભાઈ સમજી લો ને ભાઈ, મારે વધારે બોલવું નથી, બાકી ભાઈ થોડોક વિવાદ થઈ જાય. બાકી જે હોય આપણે કંઈ આગળ આમાં ઊંડું નથી પડવાનું. બસ આ જે લોકો બોલ્યા હતા ને એને કરી બતાવવાનું છે કે ગુજરાતી કમ્યુનિટી પણ કરી શકે છે. હવે મારું નામ બામ નથી દેવું કોણ હોય એ બધું પડતું મૂકો. બસ સપોર્ટ કરતા રહ્યો, આમને આમ ગુજરાતી કમ્યુનિટીને આગળ વધારો, અને હજુ ને હજુ આપણે બહુ આગળ વધારવાની છે. તમારા બધા મિત્રો આને શેર કરી દેજો. આજના વિડીયોમાં આટલું જ. આગળનો વિડીયો પણ મસ્ત થઈ છે. તમને કોઈ સજેશન આવતું હોય શોરૂમને લઈને તો કહી દીધો. ત્યાં સુધી ભાઈ જય જય ગરવી ગુજરાત.